गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तोने भावथी जय स्वामी नारायण। આપણે સૌ કોઈ મુમુક્ષ છીએ અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે એ આપણે ભક્તોના જીવન પ્રસંગો સાંભળીએ છીએ ઘણી બધી વખત, પણ આ બધું સાંભળીને એક પ્રશ્ન આપણા મનની અંદર ઘણી બધી વખત થતો હશે કે આ ભક્તોના જીવન પ્રસંગો કે આખ્યાન સાંભળીને આપણા જીવનમાં શું ફાયદો થાય। જો કોઈકને ક્રિકેટર બનવું હોય તો એની સામે કોઈક આદર્શ એવા ક્રિકેટર હોવા જરૂરી છે। કોઈકને સારી એવી રસોઈ બનાવતા શીખવી હોય તો કોઈક રોલ મોડલ આદર્શ તરીકે એ રસોઈયાને રાખવા જ પડે, તો જ પોતે સારામાં સારું એક કુક એટલે કે રસોઈ કરી શકે। એમ આપણે આદર્શ ભક્ત બનવું હોય તો આપણી સામે આદર્શ એવા શિષ્યો કે ભક્તો હોવા જ જોઈએ કે જેમને જોઈને આપણને પ્રેરણા પ્રાપ્ત થાય। તો આજે એવા ભક્ત ચરિતમની અંદર એવા એક ભક્તની વાત કરવી છે। હવે ભક્તનું નામ તો બિંદુભાઈ છે, જે આ ધુવાના વૃંદાબાઈના એ ભત્રીજા થાય। ભક્ત તો એ છે, પરંતુ આ વૃંદાબાઈનું પણ આપણે જીવન પ્રસંગ જ્યારે જોઈએ, કારણ કે એમને આ બિંદુભાઈને ઘણી બધી રીતે હેરાન કરેલા હતા અને જેમ તેમ બોલતા પણ હતા, એટલે એમને નર્ક મળવાનું હતું અને દ્વેષ અને અવગુણથી દોષોથી ભરેલા હતા। અને આ બિંદુભાઈ પોતે સત્સંગી થયેલા તો એમને હાંસીને પાત્ર જ તે પોતે ગણતા હતા અને ઘણી બધી વખત એવી રીતે મશ્કરી પણ કરતા। એટલે નર્ક મળે છે, યમના દૂતો તેડવા આવે છે, પરંતુ એ આ જે વૃંદાબાઈ પોતે ભગવાનનું ભજન છેલ્લે કરે છે અને છેલ્લે એની પાસે કોઈ રસ્તો નથી, એટલે સ્વામિનારાયણનું ભજન કરે છે અને ભગવાન પોતે સાક્ષાત એ વિરાજમાન થાય છે અને કહે છે। પણ જો આજના આ પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવશે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું। એ ભક્તને તેડવા તો આવે છે, પણ એ બિંદુભાઈએ કેવી પ્રાર્થના કરી મહારાજ આવ્યા અને એમના લીધે મહારાજ આવે છે। અને પાછું એટલું જ નહીં, 10 વર્ષનું આયુષ્ય પણ વધારી દે છે, પણ એવો કયો સંદેશો દે છે અને એ સંદેશો આપણા જીવનની અંદર આપણે પણ પાલન કરવાનો। જેમ શ્રીજી મહારાજે આ ધુવાના વૃંદાબાઈને એ 10 વર્ષનું આયુષ્ય વધારીને કહેલું કે એ પ્રમાણે તમે કરજો તો તમારી મુક્તિ થશે, બાકી હજી જ નરકમાં જવું પડશે। તો આપણે આમનો પ્રસંગ જોઈએ જેથી આપણા જીવનની અંદર થોડીક સ્પષ્ટતા આવે અને જો જ્ઞાન હશે તો આપણા મનની અંદર એ સંશયોનો નાશ થશે। અને આ જીવન પ્રસંગો, આ ચરિતમ એ ભક્તોના એ આપણને કંઈક નવી દિશા આપશે, સાચું માર્ગદર્શન આપશે। આ ઉત્તર પ્રદેશની અંદર, જે આમ તો ભારતની અંદર સૌથી વધુ વસ્તી આ ઉત્તર પ્રદેશની અંદર જોવા મળે છે, તો ત્યાં એક ધુવા નામનું ગામ છે। હવે મહારાજ પણ ઉત્તર પ્રદેશની અંદર જ તે એમનો છપૈયાની અંદર જન્મ થયેલો, એટલે આમ તો આખા ભારતના ભ્રમણની અંદર નીલકંઠ વર્ણીય કલ્યાણકારી વન વિચરણ કરેલું, એટલે કોઈક ને કોઈક એવા ગુણભાવી કે સત્સંગીઓ આવેલા જ હતા। હવે એકવાર ભગવાન સ્વામિનારાયણ સંતો આ વિચરણ કરતા કરતા આ ધુવા ગામની અંદર પધારે છે અને એમના યોગની અંદર આ ધુવા ગામના તે એક રહીશ લુહાર બિંદુભાઈ એમનું નામ, તો પોતે આવે છે, સંતોનો સમાગમ કરે છે, કથા વાર્તા સાંભળે છે। અને મુખ્ય વાત તો શું હતી કે સંતોનું વર્તન એવું અણિશુદ્ધ હતું, એ જોઈને શ્રીજી મહારાજનું પ્રગટપણું પણ એમને જોયું અને પોતે નક્કી કરી નાખે છે કે હવે તો મારે સ્વામિનારાયણ ભગવાનના એ ભક્ત થવું છે, સત્સંગી થવું છે, આશ્રિત થવું છે। મારે એમનો દ્રઢ આશરો અને નિષ્ઠા અને નિશ્ચય સાથે આગળ વધવું છે। એટલે એમને વર્તમાન ધારણ કર્યા અને ઘરમાંથી તે કાંદા લસણ પોતે પેલા જમતા હતા તો એને તિલાંજલિ આપી
અને સવારે દરરોજ નિત્ય પૂજા પાઠ પોતે કરે અને જે શ્રીજી મહારાજે જે પંચ વર્તમાનો ગૃહસ્થો માટે આપેલા હતા એ પંચ વર્તમાનો પણ સારધાર રીતે પાલન કરે. અને જો નિયમ ધર્મ યુક્ત જીવન હોય તો જ ભગવાન એ આધ્યાત્મિક માર્ગની અંદર આપણને ધીમે ધીમે આગળ લઈ જાય. જો આ સત્સંગની અંદર આપણે આવ્યા તો કઈ તાત્કાલિક રોકેટની ગતિએ આપણે કઈ ગતિ ન કરી શકીએ. એ તો ધીમે ધીમે સાયકલથી કે ચાલવાથી દોડવાથી ધીમે ધીમે આપણે દોડી શકીએ અને પછી રોકેટની ગતિ આપણી એવી સ્થિતિ આવે. હવે રાજાનો કુંવર હોય અને એ એક દિવસમાં ગમે એટલું જમે તો મોટો ન થઈ જાય. એમાં સત્સંગની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે એ તો ધીમે ધીમે આપણે સમાગમ કરીએ તો સ્વભાવો અને વાસના દૂર થાય. હવે આ જ બિંદુભાઈના કાકીનું નામ એટલે કે વૃંદાબાઈ, જેનો આજે આપણે પ્રસંગ જોવાના છીએ. એમની સાથે શું ઘટના બની છે, મહારાજે શા માટે દર્શન આપ્યા અને દર્શન આપીને આયુષ્ય પણ શા માટે વધાર્યું, કયો ઉપદેશ આપ્યો. તો પોતાના ભત્રીજા હતા આવા બિંદુભાઈએ તો આ સત્સંગ નવો ધર્મ સ્વીકાર્યો એટલે આ વૃંદાબાઈને ખબર પડી ગઈ. એટલે એમની કાકી ત્યાં વૃંદાબાઈ એ હાંસી ઉડાડતા બિંદુભાઈની વિરોધ કરે, જેમ તેમ બોલે. એટલે તોય ત્યાં બિંદુભાઈ સત્સંગ સ્વીકારો એટલે એમના જીવનની અંદર એવી સમજણ આવેલી. અને એ તો સંતોનું પણ એ સહનશીલતા વાળો સ્વભાવ જોતા એટલે પોતે બધું સહન કરી લે અને મનોમન બસ ભગવાનને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરે. હવે આ બિંદુભાઈ તો જેમ જેમ સહન કરે એમ આ વૃંદા કાકી વધુ પજવા લાગે અને બોલે એમાં તો ઝેર જ વર્ષે, ગમે તેમ બોલે. અને પાછું કેવું બોલે કે આ બિંદો તો સ્વામીને થઈ ગયો અને બગડી ગયો છે. તો આવી રીતે નિત્ય આ બિંદુભાઈને હેરાન કરે ને પજવે. હવે વૃંદાબાઈનું તો આયુષ્ય આવી રહ્યું હતું એટલે રોગો એ ઘેરી લીધો અને છેલ્લા અવસ્થાની અંદર જો આપણે ગમે એટલું આપણા શરીર ઉપર, આપણી બુદ્ધિ ઉપર, આવડત ઉપર, કળા ઉપર, આપણી સંપત્તિ કે ધન ઉપર આપણને અભિમાન હશે, પણ જો આ ભગવાન અને સંત રહ્યાને એ આપણને કાંઈ પણ ગમે તેવી પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિમાંથી ઉગારશે. પણ એક વાત યાદ રાખવી કે આપણને આપણા જે ગુણનું, જે શરીરનું, જે શરીર મનનું આ બધું જે માન છે ને છેલ્લી અવસ્થાની અંદર કંઈ કામમાં આવતું નથી. એ આપણા શરીરની અંદર પણ એવા રોગો આવે છે જે રોગો અસાધ્ય હોય, જેને નિવારી આપણે શકીએ નહીં. આપણને જ તે આપણી આંખો ઉપર અભિમાન હોય પણ એ છેલ્લે અવસ્થાની અંદર આંખો પણ આપણે કામ આપતી નથી. પણ જો એક આપણે આત્મા અને કલ્યાણ માટે જે કરેલી ભક્તિ તો એ કામમાં આવે છે. એટલે આપણને ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજ કહે છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. અને આ આપણે માનવાનું છે અને જ્યારે માનીશું ત્યારે આપણે સુખનો અનુભવ કરી શકીશું. હવે આ વૃંદાબાઈનું તો આયુષ્ય આવી રહ્યું એટલે છેલ્લા શ્વાસ ચાલતા એટલે બિંદુ ભગતે તો શ્રીજી મહારાજને પ્રાર્થના કરી. જો એક સાચો ભક્ત કે જેને પોતે કંદડે છે, જેને હેરાન કરે છે, એવી એની કાકી માટે એ કેવી પ્રાર્થના ભગવાન આગળ કરે છે કે મારી કાકીનો જીવ છે ને અવગતિએ ન જાય. હવે જો કે આમ તો બિંદુ ભગતને એમને દુખવ્યા જ હતા એટલે શ્રીજી મહારાજ તો સ્વયં પોતે દુખાયણા. અને જો ભગવાનના ભક્તને તમે ગમે એટલી વખત હેરાન કરો ને ભગવાનને જ તે તમે હેરાન એટલે જ તે કહે છે. જો શ્રી કૃષ્ણ ભગવાન કે સ્વામિનારાયણ ભગવાન કે શાસ્ત્રો કે ભગવાનના ભક્તનો ક્યારેય તે એ આપણે અપમાન કે અવગુણ કે અભાવમાં પડવું નહીં. એનો ક્યારેય દ્રોહ ન કરવો, એનું નિવારણ શક્ય નથી. એટલે વૃંદાને તો અંતે સમયે યમના દૂતો લેવા આવે છે અને જીવને ક્યાંથી કાઢવો એમ ઊભા ઊભા બધા મસલત કરી રહ્યા હતા, ચર્ચા કરતા હતા. તો હવે આ વૃંદા તો પોતે બહુ તે ભયભીત થઈ ગઈ. અને જો માણસને ડર ક્યારે લાગે કે જ્યારે શરીરમાં રોગ આવે ને ત્યારે ડર લાગે, જ્યારે ધંધા નોકરી વ્યવસાયની અંદર નુકસાન જાય ને ત્યારે ડર લાગે, અને જ્યારે પરિવારના સભ્યો તેને હેરાન કરતા હોય ને ત્યારે પણ એને ડર લાગતો હોય છે. અને એક જે ભયંકર ડર મૃત્યુનો ભય ડર હોય છે. અને આ ડર રહ્યો ને એ ડર સ્વાભાવિક રીતે એ આપણાથી પ્રયત્નોથી દૂર થાય નહીં. એટલે એને તો બધી દેવી દેવતાઓની પ્રાર્થના કરી પણ બધી નિષ્ફળ. અને ઘણા બધા એને ભેખધારીઓની સેવા તો કરેલી જ હતી પણ એમને યાદ કર્યા પણ એમની વારે કોઈ આવ્યું નહીં.
અને જમગણ તો બોલે કે આ તો મારો આને પાપીણીને, મારો પાપીણીને, આ તો પાપીણી છે. અને અંતે કંટાળીને વૃંદાએ તો દુઃખી હૃદયે શ્રીજી મહારાજને એક આંતરનાદે પ્રાર્થના કરી. જો ભગવાનને પ્રાર્થના કરો તો ભગવાન સાંભળે જ છે. એને પ્રાર્થનાની અંદર કીધું કે હે સ્વામિનારાયણ, તમે જો ભગવાન હોય ને તો આ ટાણે મારી જમણા થકી રક્ષા કરો. કારણ કે હવે એની પાસે બીજો કોઈ ઓપ્શન હતો જ નહીં. એટલે સ્વાભાવિક રીતે સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા અને સ્વામિનારાયણનું નામ સાંભળીને જમતો છેટે ખસી ગયા. અને પછી તો વૃંદાને હિંમત આવી ગઈ. એટલે એને ખબર પડી ગઈ કે હવે આ સ્વામિનારાયણ મંત્ર તો બહુ મહાબળિયો છે. એટલે આ મંત્ર તો ભાઈ બોલવાનું શરૂ રાખો અને સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ આવી રીતે બોલતી જાય. અને વૃંદાબાઈની આર્ત વાણી સાંભળીને કૃપા સિંધુ શ્રીજી મહારાજ એ સુંદર દિવ્ય રથમાં બેસીને ત્યાં પધારે છે અને વૃંદાબાઈને દર્શન દીધા. તે શ્રીજી મહારાજની ઈચ્છાથી તો જે જમ હતા ને એ તો બધા ત્યાંથી ભાગી ગયા. અને વૃંદાબાઈ તો આંખમાં આંસુ સાથે પોતે ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગી. એ જ તે વૃંદાબાઈ કે જે બિંદુભાઈને હેરાન કરતી હતી. સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ એ વર્તમાન ધરાવ્યા બિંદુભાઈએ અને એના જ લીધે એ આને ગમ્યું નહોતું વૃંદાબાઈને. એટલે એ જ તે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી અને તમે મને બચાવો ને એ જ રોવા મળી. અને જો આ શ્રીજી મહારાજ ત્યારે પધાર્યા, દર્શન તે એને થયા ને ગ્રામ્યજનોને પણ થયા. અને શ્રીજી મહારાજ તો પછી વૃંદાબાઈના ખાટલા પાસે પધારે છે અને અભય હસ્ત કર્યો. મને સ્તુતિ કરતા કરતા તો જો વૃંદાબાઈ પોતે કહેવા લાગી કે ધન્ય ધન્ય પ્રભુ સ્વામિનારાયણ, તમે મારો એક પણ ગુનો અવગણ્યો કે જોયા જ નહીં કાંઈ. અને મારી તમે અંતકાળે સહાય કરી અને ખરેખર આપનું જે બિરુદ હતું ને સાર્થક કર્યું છે. અને જો મહારાજે બિરુદ આપ્યું છે. અને જો આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા તો રામાનંદ સ્વામી જે સહજાનંદ સ્વામીના ગુરુ, તો એમની પાસે અમે વરદાનો માગેલા હતા. અને બે અજોડ વરદાન એ આપણને ખ્યાલ છે ઇતિહાસમાં, બે અજોડ વરદાન કે ભગવાન એક ભક્ત માટે માગે છે કે તમારા ભક્તને જો એક વીછી કરડવાનું દુઃખ લાગ્યું હોય તો એને ન લાગે, પણ મને રૂવાડે રૂવાડે એ કરોડો ઋષિ જે છાપ છે વિષી છે એનું દુઃખ લાગે, પણ તમારો ભક્ત દુઃખી ન થાય. બીજું વરદાન એવું પણ માગ્યું સ્વામિનારાયણ ભગવાને કે તમારા ભક્તને જો રામપાત્ર લખ્યું હોય એટલે કે ભિક્ષા પાત્ર તો એને ન મળે પણ મને મળે, પણ અન્ન વસ્ત્રે કરીને તમારો ભક્ત દુઃખી ન થાય. અને મહારાજે બિરુદ વરદાન શું આપ્યું છે? મહારાજને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એને બદલે એ સર્વે જનને જણાવવું. અને આ બિરુદ એ સાર્થક થતું આ વૃંદાબાઈને લાગ્યું અને કહ્યું. એટલે શ્રીજી મહારાજે આ વૃંદાબાઈને કીધું કે જો બાઈ, જેના કુળમાં પ્રગટ પ્રભુનો ભક્ત થયો હોય ને એના 101 પરિયા તરેસ. અને અમે તને દર્શન દીધા છે તો એ આ બિંદુ લુહાર તમારા ભત્રીજા છે ને એ અમારો પરમ ભક્ત છે. અને એને પ્રાર્થના કરીને એટલે દર્શન દેવા માટે આવ્યા છે ને એ અમારું બિરુદ ભક્ત માટે છે, એ અભક્ત માટે નથી. પણ હવે તમને જો શુદ્ધ થવાય ને અમે તમને તક આપીએ. જો ભગવાન અને સંત એ આપણને સુધરવા માટે વારંવાર તક આપે છે, વારંવાર એવા સકારાત્મક વિચારો પ્રેરણા આપે જ છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. એટલે સાચા અર્થની અંદર એ આપણે સુધરી શકતા નથી. પણ જો ભગવાન અને સંત એ બહુ કૃપાળુ છે, દયાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે, એમનું બિરુદ છે. એટલે ભગવાન તો આપણને એવા ઘણા બધા સારા વિચારો આપે, ઘણા બધા એવા સારા એ પરિસ્થિતિ કરી દે છે. પણ હવે આપણે જ તે અભાગ્યા જીવ એ આપણે પરિસ્થિતિને કે ભગવાનના વિચારને આપણે પામી શકતા નથી. ઓલું કહેવાય ને કે લક્ષ્મી આવે ને તો આપણે હવાડા મોઢા ધોવા જાવી છીએ. એમાં ભગવાન અને સંત તો આજ્ઞા કરે છે, નિયમ આપે જ છે, પણ આપણે એ સારધાર રીતે ખપ અને મુમુક્ષુતા સાથે પાલન નથી કરી શકતા. એ આપણી ખામી છે. એટલે અહીંયા તો શુદ્ધ થવાની તક આપી અને કહ્યું જો જીવાદોરી અમે તમે લંબાવી દઈએ છીએ તમારી, અને ભક્તિ કરીને તમારા આત્માને શુદ્ધિ કરી નાખજો. અને મહારાજે પછી એક બ્રહ્મ વાક્ય કીધું કે નિર્વાસનિક થયા વિના અમારા ધામને પામી શકાતું નથી. અને જો અનંત જન્મોથી એ આપણે આ વાસનાઓની અંદર, આ પંચ વિષયોની અંદર આપણે આસક્ત થયા છીએ.
તમે જો વાસના જ્યાં સુધી હશે ને ત્યાં સુધી આપણે ભગવાનનું સુખ નહીં પામી શકીએ. એકાંતિક ધર્મ, એકાંતિક સ્થિતિ આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. અને એકાંતિક ધર્મ સિદ્ધ ન થાય તો બ્રહ્મરૂપ ન થવાય. અને બ્રહ્મરૂપ ન થવાય તો પરબ્રહ્મની ભક્તિ પણ ન કરી શકાય. લોયાનું 7મું વચનામૃત. તો બ્રહ્મરૂપ અક્ષરરૂપ થયા વિના એ અમારી સેવામાં રહી નથી શકાતું. આવું સ્પષ્ટ શ્રીજી મહારાજે એ આ ધુવાના વૃંદાબાઈને જણાવી દીધું. અને બીજી પણ વાત કરે છે કે જો અમારો ભક્ત કોઈની નિંદા ટીકામાં પડે જ નહીં અને બધા દેવ દેવતાઓને વંદે ને પતિવ્રતાની ટેક તો પોતાને મળેલા સ્વરૂપને વિશે જ રાખે. અને આ અમે નીતિ બાંધી છે. તો જો આ તમારા દેહને રોગ થયા છે અને અમારી દ્રષ્ટિ ટળી જશે અને હવે પછી જીવન કેવળ પરમ મુક્તિ માટે જીવવાનું છે. અને એવી રીતે તમે નક્કી કરો ને મંડી પડો અને તમને જો 10 વર્ષનું એ આયુષ્ય અમે તમને વધારી આપીએ. જો ભગવાને અહીંયા કૃપા કરી. હવે મૃત્યુ નક્કી જ હતું. યમ જમના દૂતો આવી જ ગયેલા હતા. પણ જો તમે કે 10 વર્ષ વધાર્યું, શા માટે? એ શ્રીજી મહારાજની કૃપા એમના ઉપર થઈ. એ છેલ્લે અવસ્થાની અંદર ત્યાં વૃંદાબાઈએ ભગવાનનું ભજન કર્યું એટલે ભગવાન પોતે પ્રગટ થયા અને ઉપાય પણ કહ્યો કે નિર્વાસનિક થાવ અને તો જ અમારા ધામને તમે પામી શકશો. અને પોતે આવું કહીને પોતે અદૃશ્ય થઈ જાય છે. અને ત્યાર પછી જો અંતરદ્રષ્ટિ થઈ પછી એની સાચી ભૂલ એને સમજાઈ ગઈ કે જે મેં મારા ભત્રીજા બિંદુભાઈ સાથે કર્યું છે ને એ ખોટું કર્યું છે. એવું મારે ભક્ત સાથે કરાય નહીં. અને પછી તો આ વૃંદાબાઈ આમ નવો જન્મ થયો હોય ને એવી જ રીતે આમ પૃથ્વી ઉપર આવ્યા હોય. આમ પોતાની આમ પ્રકૃતિ સ્વભાવ હતો ને તદ્દન બદલી નાખી અને પોતાના સ્વભાવ બદલીને બસ ભગવાનનું ભજન કરે અખંડ. જેમ મીરા કૃષ્ણ પાછળ ગાંડીને બહાવરી થઈ ગયેલી એવી જ રીતે આ વૃંદાબાઈ સ્વામિનારાયણ ભગવાન પાછળ પોતે બહાવરી બની ગયેલી. અને શ્રદ્ધા પાછી જીવનની અંદર શ્રદ્ધા અને તર્ક આ બે વિષય છે. તો એમાં જો તમે દુનિયાની અંદર 800 કરોડની વસ્તી છે તો એમાંથી 30-40% એવા પણ છે કે જે ભગવાનને માનતા જ નથી, નિરાકાર માને છે. અને એ તો એવું જ કે છે કે આ તો ભાઈ અણુના ધડાકામાંથી પૃથ્વીનું સર્જન થયું છે અને બધું વૈજ્ઞાનિક છે, બધું થાય છે, ઉત્પત્તિ થાય છે, એ કોઈ કરનાર છે જ નહીં. તો જો આ ગુરુત્વાકર્ષણ એને બધા વૈજ્ઞાનિક રીતે સાબિત અમુક કર્યું એટલે પોતે ભગવાનમાં નથી માનતા એટલે તર્ક સાથે જીવન જીવે. પણ જો સામે શ્રદ્ધા પણ છે. એવું નથી દેખાય છે એ જ આપણે માનીએ. સૂર્ય કેટલો, સૂર્ય ચાલો માનો કે ન માનો, છે કે નથી? છે જ તે. ચંદ્રને માનો કે ન માનો, છે કે નથી? છે જ તે. અરે તમે હવામાં ઓક્સિજન રહેલો છે, માનો કે ન માનો, પણ છે એ ફાઇનલ છે ને. હવામાં આ રચકણો છે, ધૂળ રચકણો છે, માનીએ? નથી માનતા, પણ છે કે નથી? છે જ તે. એમ તમે માનો કે ન માનો પણ ભગવાનનું અસ્તિત્વ છે જ તે. અને શ્રદ્ધા સાથે આ જીવન જીવે છે, મહિમા સાથે. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની પહેલી જ વાતમાં કીધું મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તો એવા મહિમા સાથે પોતે એ સેવા ભક્તિ કરે, ખપ અને તપ કરે, મુમુક્ષુતા એવી. તો ઇન્દ્રિય નિર્ગહ સાથે શ્રીજી મહારાજના ભક્તિમાં ઓતપ્રોત આ વૃંદાબાઈ થઈ જાય છે. અને એ બિંદુ લુહારને એમના કાકી વૃંદાબાઈ બંને દ્વારા પોતે ધુવામાં સત્સંગ પણ સારી રીતે વૃદ્ધિ પામ્યો. અને શ્રીજી મહારાજના પરમહંસો વિચરણ કરતા કરતા ઠેઠ એ ઉત્તર પૂર્વના ભૂભાગની અંદર પણ ઘૂમી વળતા અને મધ્યપ્રદેશ દક્ષિણ દેશમાં પણ સત્સંગ કરાવવા જતા. તો એમના યોગથી ગુજરાત સિવાય પણ ઘણા બધા જો પ્રાંતોની અંદર સત્સંગ થયો છે. ને આજે તો દેશ વિદેશોની પરદેશોની અંદર એ ભૂમિ ઉપર આજે સત્સંગ વધ્યો છે. તો એનું કારણ શું છે? સિદ્ધાંત સાચો છે, વાત સાચી છે અને મહારાજ જે કહે છે એ પ્રમાણે બધું થાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આજના આ ભક્ત ચરિતમની અંદર જે ધુવાના વૃંદાબાઈનું આપણે જે જીવન જોયું અને જે બિંદુભાઈનું જીવન જોયું, જો એમને કેટલા બધા વિરોધો સહન કર્યા પણ જો સહન કર્યું તો આપણા જીવનની અંદર પણ આપણે સહન કરતા શીખીએ. બીજું આપણા ભક્ત ચરિતમની અંદર આજના આ જીવન પ્રસંગ દ્વારા એ પણ ખ્યાલ આવે કે જો આપણે એવી રીતે દ્રોહમાં પડ્યા હશું, દ્વેષમાં હશું, અભાવ ગુણમાં હશું તો યમના દૂતો લેવા આવશે જ. જ્યાં સુધી આપણે નિર્વાસનિક નહીં થઈએ, જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ અક્ષરરૂપ નહીં થઈએ ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરવાના અધિકાર પાત્ર નહીં બની શકીએ. ભગવાન તો અંતકાળે જરૂર તેડવા માટે આવે જ છે. તો એમ હવે આપણે તે આપણો જેમ
આ વૃંદાબાઈએ એ નવો 10 વર્ષનું આયુષ્ય આપ્યું બોનસની અંદર મહારાજે. અને એ ખપ મુમુક્ષુતા મહિમા શ્રદ્ધા સાથે ભક્તિ સાથે એ જે જોડાણ કર્યું અને પોતાના આત્માનું કલ્યાણ કરી શક્યા, તો એમ આપણે પણ નવો જન્મ આજથી આ ભક્ત ચરિતમના પહેલા જ તે એ આ ભક્ત ચરિતમમાં આપણે સંકલ્પ કરીએ કે આ વૃંદાબાઈનું જીવન એક આપણને સાચી દિશા આપે છે, એક બિંદુભાઈનું જીવન આપણને એક સાચો માર્ગ બતાવે છે. તો એ માર્ગ પ્રમાણે આપણે નિર્વાસનિક થઈને એ અભાવ અવગુણમાં પડીએ નહીં અને બસ સાચા ભાવથી સાચા હૃદયથી સાચા મન કર્મ વચનથી ભગવાન અને સંતમાં જોડાઈ શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.